વર્ષના છોકરાને શું હોય સંન્યાસ, શું એનું શું જ્ઞાન, છતાં જે પૂર્વનું અમે કંઈક અમારું જે લઈને જન્મજાત કંઈક પણ અમે આવ્યા છે એ જન્મતા જ પ્રગટ થઈ જાય છે, ફલ આપવાને માટે તૈયાર. પરંતુ મદાલસાએ જે પોતાના એક એક છોકરાઓને જે સિંચન કર્યું સંસ્કારો, અને એનું જે પરિણામ પોતે ધાર્યું લાવ્યા, પોતે જે ઈચ્છ્યું એ પ્રમાણે પરિણામ લાવ્યા, એ ઉપરથી નક્કી કાયમને માટે થાય છે. મેરે ભાઈ બહેન, આપણે આપણા સંસારની અંદર કેમ દુઃખી છે? માતાનો કાયમને માટે એટલો બધો મહિમા છે કે હજારો ગુરુઓ શિક્ષા આપે કે શિક્ષણ આપે, કે હજારો શિક્ષકો જે બાળકને શિક્ષણ આપે એના કરતા એક માં અધિક છે. સંસ્કારો આપવામાં, શિક્ષણ આપવામાં, સંસ્કારોનું સિંચન કરવામાં જે માતાનો મહિમા છે એ અદ્ભુત છે. તો એ ઘણા ગ્રસ્તાશ્રમની નિંદા કરતા, હું નહીં કરું નિંદા, હું પણ એમાંથી પસાર થયેલો છું. મારા જીવન મુક્તિને, મારા જીવનનો આનંદ લેવા માટે ફરું છું. અનુભવમાંથી નીકળેલો છું, એટલે મને હું ગ્રસ્તાશ્રમની નિંદા નહીં કરું, ગ્રસ્થીઓની નિંદા નહીં કરું. ગ્રસ્થાશ્રમમાં રહીને જે આસક્તિમાં અમે જે ડૂબીએ છીએ, મદાલસા પણ એ વાત પોતાના અલર્કને સમજાવશે. આ 10 શ્લોકની અંદર કહેશે, એની અંદર જે મદાલસા એ શબ્દોના પ્રયોગ કર્યા છે એ પ્રયોગ અદ્ભુત છે. એવી માં કોઈ ન કરી શકે. માની તાકાત નથી કોઈ કે જે મદાલસાએ જે શબ્દોના પ્રયોગ કર્યા છે એવી કોઈ માં ન કરી શકે. એટલે મદાલસાનો માં તરીકે મહિમા છે. અને એટલે છેલ્લે મદાલસાએ વર માતા શબ્દનો પ્રયોગ કર્યો છે છેલ્લા શ્લોકમાં. શ્રેષ્ઠ માતા હોય એ પોતાના સંતાનોને આવા શબ્દો કહી શકે, બીજી ન કહી શકે. થોડી પણ મમત્વમાં, આસક્તિમાં ફસાયેલી, અહમ મમમાં ફસાયેલી માં કોઈ દિવસ એ શબ્દોના પ્રયોગ ન કરી શકે. વ્યાસ જેવા પણ હે પુત્ર જે શ્રી કૃષ્ણ દ્વૈપાયન જે વ્યાસ છે, કે જેને આપણે બધા ધર્મ ગ્રંથો જેની આપણને આપ્યા છે, મહાભારત જેવો ગ્રંથ, સમાજ શાસ્ત્ર આપ્યું, પુરાણો આપ્યા, બ્રહ્મસૂત્ર આપ્યું, આવા ધર્મ ગ્રંથો આપ્યા, એ પણ સુખદેવજીની પાછળ પુત્રની આસક્તિમાં એ દીકરા ઉભો રે, હજી તારા યજ્ઞો પવિત્ર કઈ થયા નથી, તે માતા પિતાનું ઋણ ચૂક્યું નથી ને તું હાલ્યો જાયશ. પરંતુ કોણ સાંભળે? જે ગર્ભજ્ઞાની જ હતો, ગર્ભમાં જ જેને જ્ઞાન થઈ ગયું હતું, ગર્ભમાં જ જે વૈરાગી હતો, ગર્ભનો જ જે ત્યાગી હતો, એ બાપની વાત કોણ સાંભળે? ક્યાંથી સાંભળે? નવો કાણો વયો ગઈ. પિતાને પણ વાત સમજાઈ ગઈ કે હું પણ કોઈનો પુત્ર છું, મારો પણ કોઈ પિતા છે, તો મને પણ કોઈ એમ કહે, પરંતુ મારો પિતા, એનો પિતા એમ પરંપરા તમે જો શોધો તો એ પરંપરાના મૂળમાં તો પરમાત્મા નીકળશે. સર્વના પિતા કે જાય સારો એ સંસાર જેમાંથી ઉદ્ભવ પામ્યો છે, એવા સર્વના પિતા, સર્વનું બીજ, સર્વનું અધિષ્ઠાન એ પરમાત્મા છે. વ્યાસને પણ પોતાની આટલી આસક્તિ સમજાઈ ગઈ. પાછો ફર્યો, મમતાનો ત્યાગ કરીને આવી જે કાંઈ પણ પોતાના સંતાનોની અંદર જે એક મમતા છે, એની એક તે મદાલસાના શ્લોકોની અંદર તમે જયારે જોશો અને આપણે જોશું ત્યારે એને જરાક પણ મમત્વ નહીં દેખાય, જરા પણ મમત્વ નહીં દેખાય, જરા પણ આસક્તિ નહીં દેખાય. કારણ કે એટલા માટે જ
ગુરુ જે તટસ્થ રીતે કહી શકે, ગુરુ જે રીતે તટસ્થ રીતે શિષ્યને ઉપદેશ આપી શકે, એવી જ રીતે તટસ્થ રહીને મદાલસાએ અલર્કને માટે 10 શ્લોકમાં જે કાંઈ પણ એને કીધું એ અદભુત છે. પરંતુ બીજનો મહિમા છે મેરે ભાઈ બહેન. ક્યારેક ક્યારેક જીવનની અંદર આવું બને છે. અમારી ભારતીય સંસ્કૃતિની અંદર લગ્ન કરવું એ ગુનો નથી. લગ્ન કરવું એ ગુનો નથી, પરંતુ અમારી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ કોઈ કૂતરા બિલાડાના લગ્ન જેવા લગ્ન નથી. અમારી જે વ્યાપક જે વાસના છે, સ્ત્રી અને પુરુષની જે વ્યાપક વાસના છે, કારણ કે લગ્નના પૂર્વે સ્ત્રીને સારું એ જગત પુરુષમય દેખાતું હોય ને પુરુષને સારું જગત સ્ત્રીમય દેખાતું હોય, આ અમારી એક વ્યાપક વાસના છે. એની પાછળ અમારો ઋષિ મુનિઓનો કાયમને માટેનો હેતુ છે કે જે પોતાની આ જે વ્યાપક વાસના છે એ વાસનાને મર્યાદિત કરી પરસ્પરની અંદર પુરુષ એક સ્ત્રીમાં મર્યાદિત કરે, સ્ત્રી એક પુરુષમાં મર્યાદિત કરે, અને મર્યાદિત કરીને વાસનાને સમજીને પછી ધીમે ધીમે એને નિવૃત્ત કરવી અને ઉપર ઉઠવું. પરંતુ અહીં આપણું જે ઋષિકુળ ચાલ્યું, એ ઋષિકુળનો મહિમા કાયમને માટે એ છે કે એની પાછળ એક મુખ્ય હેતુ એ હતો, ઋષિકુળની પાછળ કે મુખ્ય હેતુ એ હતો કે એ પ્રજાઓના પિતા બનવા માટે, સંતાનોના પિતા બનવા માટે પેલા વિચાર કરતા હતા કે અમારે પ્રજાના પિતા થવું છે, અમારે કોઈ સંતાનોના મા બાપ થવું છે, અને સંતાનોના મા બાપ થવું હોય તો અમારી પૂર્વ તૈયારી કેવી હોવી જોઈએ, એનો વિચાર કરતા હતા. ને એનો વિચાર કરવા માટે એક તો કાયમ માટે એ તો સમજી લ્યો મેરે ભાઈ બહેન, ક્ષેત્ર એક ખેતર છે, ખેડૂત સમજે છે આ બધું. ક્ષેત્રનો જેટલો મહિમા છે એટલો બીજનો પણ મહિમા છે. બંનેનો કાયમને માટે મહિમા છે. આપણા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ક્ષેત્રજ્ઞ વિભાગ પણ આપ્યો છે. આ શરીરને પણ ક્ષેત્ર કીધું, આત્માને ક્ષેત્રજ્ઞ કીધું. પ્રમાતાને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનારો, સંપૂર્ણપણે ક્ષેત્રનું એને જ્ઞાન હોય કે જે આ ક્ષેત્રની અંદર હું બીજ વાવું છું, ક્યું વાવું, મારી આ ખેતરની જે ભૂમિ છે કેવી ફળદ્રુપ છે, ફળદ્રુપ નથી તો એમાં માવજત કરવી હોય તો પેલા શું કરવું જોઈએ, એને માટે ખાતર પાણી બધાનો નિંદામણ ઇત્યાદિ શુદ્ધ ખેતરને સારી રીતે કરે, સંપૂર્ણ રીતે સારી રીતે તૈયાર કરી અને પછી એને ભીનું કરવું. ખેતર કેટલું ગરમીમાં આવ્યું, હવે આ બીજ વાવવાને લાયક છે, એવી રીતે ખેડૂત કાયમને માટે તપાસે ભીનું કર્યા પછી, અને પછી જોઈ લે કે હા હવે બરાબર છે, એટલે પછી એમાં બીજ આવે. એ બીજ વાવ્યા પછી પણ એ બીજમાંથી જે અંકુર સ્ફુરે, એ અંકુરને પણ વૃદ્ધિ માટે, એના વિકાસ માટે, એની કોઈ પણ આડરૂપે ન થાય ને એના વિકાસને અવરોધ ન કરે એવા કોઈ નિંદામણ નકામા એવા હોય તો એને કાઢી નાખવા પડે, સમયે પાણી આપવું પડે. અને આ બધી સારી રીતે માવજત કર્યા પછી પણ એમાં એક નિયમ કાયમને માટેનો છે કે જો ખેતર હલકું હશે, ખેતર નબળું હશે, ખેતર કોઈ રસકસ વગરનું હશે તો બીજ ગમે એટલું ઉત્તમ હશે છતાં એમાં ફલ નહીં મળે.
એવી રીતે ખેતરનો પણ મહિમા છે, એવી રીતે બીજનો પણ મહિમા છે. એવી રીતે બીજ પણ ઉત્તમ ન હોય, ખેતર સારું હોય તો પણ નહીં. એટલા માટે મેરે ભાઈ બહેન, સંતાનોના પિતા બનવા માટે આપણા ઋષિ મુનિઓ પેલા તપશ્ચર્યા કરતા હતા. જુઓ, આદર્શ ગ્રસ્થાશ્રમ, કરદમ, દેવહૂતિ, આ બધાના આપણી અંદર, આપણા પુરાણોની અંદર એવા કંઈક દ્રષ્ટાંતો પડ્યા કે જે આદર્શગ્રસ્ત બનવું છે અમારે. આદર્શગ્રસ્ત એટલે કે અમે જે ગ્રસ્થાશ્રમ સેવીએ એ ગ્રસ્થાશ્રમ આચરવાની બીજાને પણ ઈચ્છા થાય, અમારું જોઈને બીજાને પણ ઈચ્છા થાય, એને આદર્શ કહેવાય. એ હું તમને કહું છું કે જે ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો કે દાંપત્ય ધર્મની અંદર જોડાવું એ ગુનો નથી. પરંતુ ભૂલ ત્યાં આપણે ખાઈએ છીએ કે અમે એની પાછળ કંઈક સુખ લેવાને માટે ઈચ્છીએ છીએ, પરંતુ પરિણામ જે વિપરીત આવે છે એનું કારણ એ છે કે અમે દાંપત્ય ધર્મની અંદર જોડાયા ત્યારે અમારો એવો વિચાર પહેલે નહોતો કે અમારે સારા સંતાનોના મા બાપ બનવું છે. બની ગયા, સમજી જાજો, બનાવી જવાયું છે, માતા પિતા બનાવી જવાયું છે. વાસના ને સંતોષતા સંતોષતા માતા પિતા થવાઈ જવાયું છે. અને એથી એ જે કોઈ પણ આપણી સંતતિ કે જે પ્રજા ઉત્પન્ન થઈ હોય તો એમાં તમે કોઈ એની પાસે સુખની આશા તમે ન રાખી શકો. મા બાપ, આ ભૂલ છે આપણી. શાસ્ત્રોની અંદર કંઈક એવા ભૂલોના પરિણામો છે. થોડીક તમારી ભાવના બદલે, બીજ સ્થાપન વખતે થોડીક તમારી ભાવના બદલે તો ભાવનાના પરિણામો પણ ઉલટા આવ્યા છે. એવા કેટલાય દ્રષ્ટાંતો પડ્યા છે આપણા શાસ્ત્રોની અંદર. મહાભારતમાં જોઈ લ્યો ને, વ્યાસે જે નિયોગ કર્યો સંતાન શાંતનુનો વંશ ચલાવવા માટે, એના પરિણામો પણ કેટલા બધા વિપરીત આવ્યા. એવી રીતે કેટલાય દીતિ કશ્યપ, કોઈ સમયની મર્યાદા નહીં, સમયનું ભાન ભૂલી, કાળનું ભાન ભૂલું. કશ્યપે ચેતાયા છતાં પરિણામ કશ્યપે બતાવી દીધું કે સમય મર્યાદાનું પાલન નથી કર્યું પણ દુનિયાને દુઃખ દેનારો પેદા થશે, રાક્ષસ. પરિણામ પણ એ કહી દેતા હતા, શક્તિ હતી, પરિણામ પણ કહી દેતા હતા. આ બધા પરિણામો જે આપણે જો આ ભોગવી રહ્યા હોય તો એનું કારણ એ છે કે આપણે મા બાપ બનવા માટેનો આપણો સારા સંતાનોના મા બાપ બનવા માટેનો આપણો પહેલો હેતુ નહોતો. બની જવાયું છે. એટલે માતા ઉપર કેટલી જવાબદારી છે કે સંપૂર્ણપણે તપશ્ચર્યાથી પોતાના જીવનની શુદ્ધિ, કારણ કે જે એક બીજને ઉદરની અંદર 9 માસ સુધી પકવવું છે, પરિપક્વ કરવું છે એને, એ સમયે એટલા માટે તો આપણા શાસ્ત્રોની અંદર 16 સંસ્કારોનું પણ વિધાન છે. પરંતુ એ 16 સંસ્કારોનું વિધાન તો ઠીક, પરંતુ પહેલી જે પૂર્વ તૈયારી એની માટે અને તપશ્ચર્યા, બધા આ જે પ્રજાપતિઓ, આ જે કોઈ પણ હતા, ખૂબ જીવનની અંદર સારા સંતાનોના મા બાપ બનવા માટે એને જીવનની અંદર ખૂબ ખૂબ તપશ્ચર્યા કરી છે. અને એ તપશ્ચર્યા પછી જે કાંઈ પણ શુદ્ધિ જે થાય છે, બીજની શુદ્ધિ થાય છે, ક્ષેત્રની શુદ્ધિ થાય છે, અને એ શુદ્ધિ થયા પછી એમાં જે કાંઈ પણ સંતાનો જેટલા થયા છે એ બધા દીર્ઘાયુ, લાંબી આયુ વાળા, સુઘડ, સુલક્ષણા, આ તે
તમે જુઓ આ પરિણામ. પરંતુ એનો જાજો વિચાર ન કરતા આપ સમજી શકો છો કે અત્યારે જે વર્તમાન આપણો જે સમય છે એને માટે તો શું બોલવું અને શું કહેવું એ પોતે પોતાના જીવનની અંદર જે એક પરિણામ પોતાના જ્ઞાન ઉપર પોતાની જાત ઉપર કેટલો એને ભરોસો. 3 છોકરાઓને તો સંન્યાસી બનાવ્યા અને 3 છોકરાઓને સંન્યાસી બનાવ્યા પછી ઋતુધ્વજ રાજાએ જ્યારે એમ કહ્યું કે સતી તે આ શું શીખ્યું છોકરાઓને, ત્યારે મદાલસા કહે છે મેં શીખ્યું છે એને આત્મજ્ઞાન મેં આપ્યું છે, એને વેદાંત શીખ્યું છે, એને મેં યોગ શીખ્યો છે, એને મેં ન્યાય શીખ્યું છે, એને અર્થશાસ્ત્ર છે, બધું મેં એને શીખવાડ્યું છે. પણ કે એ તો આવી ઘરમાંથી નીકળીને રાજમહેલમાંથી નીકળીને વયા ગયા, હવે કોઈ રહ્યું નથી. આપણો એક કોઈ પણ વારસદાર આ રાજ્યને પણ સંભાળે અને એવું તો કોઈ શિક્ષણ આપો. એ જવાબદારી મલ્હારશાહે લઈ લીધી. હા ભલે રાજા તમે કહો છો એવું જ શિક્ષણ આપીશ, એવા જ સંસ્કારો આપીશ કે ઘરમાં રહીએ, વ્યવહાર કરે, દાંપત્ય ધર્મની અંદર જોડાય અને પોતાનું રાજ્ય ચલાવે એવું શિક્ષણ હું આપીશ. અને એ એને આપ્યું અલર્કને. અલર્કને એને વ્યવહારિક જ્ઞાન એટલું બધું વ્યવહારમાં એટલો બધો એને કુશળ બનાવ્યો. રાજ્યકાર ભારની અંદર પણ અલર્કને ખૂબ કુશળ બનાવ્યો. પરંતુ એ બધાયમાં તૈયાર કર્યા પછી જ્યારે પોતાનો સમય મર્યાદા ગ્રસ્થાશ્રમની મર્યાદા પૂરી થઈ એટલે ઋતુધ્વજને એને કીધું છે હવે આપણું ગ્રસ્થાશ્રમ પૂર્ણ થાય છે રાજા, અહીંથી હવે આપણે કોઈ એકાંતમાં પ્રયોજન કરવું જોઈએ. પરંતુ એ સમયે ઋતુધ્વજ અને મદાલસાએ વિચાર્યું હતું કે મેં મારા અલર્કને વ્યવહારિક જ્ઞાન આપ્યું છે, પરંતુ એ વ્યવહારની અંદર ડૂબી જવાનો, આસક્તિમાં પડી જવાનો સંભવ છે. તો સંભવ છે તો મારો દીકરો આ સંસારમાં ડૂબે એ તો ઠીક નહીં. એવો વિચાર કરીને ઘરમાંથી નીકળતી વખતે એને વિચાર કર્યો અત્યારે હું આપીશ, કારણ કે ઉપદેશ અથવા તો જ્ઞાન આ એક વસ્તુ એવી છે કે માણસને હજારો વખત તમે કહો તો એના એ પ્રશ્નો કર્યા પર કરે અને જીવનમાં ઉતારવાને માટેની કોઈ કોશિશ ન કરે. પણ ક્યારેક એવી પરિસ્થિતિની જ્યારે ઘટના ઘટે અને એ ઘટના એવી હોય કે ચારે બાજુથી આપત્તિની અંદર સંકટમાં જ્યારે ઘેરાઈ જાય ને ત્યારે બહુ ડાયો થઈ જાય. એ પછી તમે જે કહો એ બધું હા કરવા માંડે. હા 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 હા. એટલે મદાલસાએ પણ વિચાર કરી લીધો હમણાં એને મારે કાંઈ કહેવું નથી, હમણાં ભલે રાજ્ય ચલાવે પરંતુ હમણાં એની ઉપરથી આસક્તિ મારે તોડાવવી નથી. પરંતુ એક દિવસ એ સંકટમાં આપત્તિમાં ઘેરાવાનો છે. કારણ કે સંસાર જ એવો છે કે આપત્તિઓ અને પરિસ્થિતિઓનો તમારે વારંવાર સામનો કરવો પડે અને એ પરિસ્થિતિઓને પી જવાની તમારી અંદર જો શક્તિ નહીં હોય, તમારી અંદર એ જ્ઞાન નહીં હોય તો તમે દુઃખીના દારિયા કહીએ ને, દુઃખીના દારિયા એટલે દારિયાને ચણાને ભૂંજવા પડે ને ચણાને ભૂંજીએ પછી દારિયા થાય. તો એવી રીતે આપણે તો દુઃખી થઈને ત્રિતાપને ભૂંજાઈને દારિયા થઈ જાય, એમાં બીજું કઈ થાય જ નહીં. એટલે પરિસ્થિતિઓને પીવીશ ને પરિસ્થિતિને જ્ઞાન વગર પી શકાય એમ નથી, એ પણ નિશ્ચિત વાત છે. સંસાર એટલે પરિસ્થિતિઓ ચારે બાજુથી ઘેરી લે તમને. એટલે મદાલસાએ વિચાર કર્યો કે આ તો રાજ્ય છે, ખૂબ ઘણા પૈસા હે, અઢળક પૈસા હે, ભલે ઉદ્યોગપતિ હોય, ઘરમાં સુખી નહીં હોય, બહારથી ભલે બંગલા દેખાતા હોય,
બહારથી ભલે હારું હારું મોટર ગાડીઓ આ તે બધું એના સેવકો નોકરો આ બધા દેખાતા હોય, ઘરમાં રોટલો ન ખાઈ શકે શાંતિથી. ઘણા ઘણાને દરવાજા તપાસવા પડે, હાકડ બરાબર દેવાની છે કે નહીં, કોઈને તો ઘૂસી આવશે આ તે બીજા ત્રીજા. ઘણા નથી નિમરા લઈ શકતા. હા, જાહેરમાં કોઈ ખૂન કરનારા હોય ને આ તે કરનારા હોય તો બહુ હોય, પણ ઘરમાં બેઠા બેઠા ખૂન કરનારા જાજા હોય. જાહેરમાં કરનારા બહુ ઓછા હોય, બાકી ઘરમાં રહીને ખૂન કરનારા જાજા હોય છે. અને એવી રીતે જેને દુશ્મનો ઉભા કરી દીધા હોય એની સુખથી રહી શકે પોતાના બંગલામાં. એની નિંદ્રા ના આવે, એને સૂતી વખતે ખૂબ હાકડ તપાસવી જોઈએ, તાળા દેવા જોઈએ, આ તે બધું કરે તોય ભય રહીએ કંઈક ક્યાંકથી કંઈ થઈ જશે તો. નિંદ્રા ના આવે પછી ગોળીઓ લેવી પડે, આ બધું કરવું પડે. આ છે સંસાર મેરે ભાઈ બહેન. એમાંથી નીકળવું જ, એમાંથી એક સુખનો માર્ગ કાઢવો જ. ને આ અલર્ક પણ એવા એક સમ્રાટ વૈભવ રાજા હતો. રાજ સમૃદ્ધિ હતી, ભોગ પુષ્કળ હતા, વિપુલ ભોગ હતો. એ મદાલસા પણ સમજતી હતી કે મેં અલર્કને વ્યવહારિક તો બનાવ્યો, પણ એની સાથે જો અલર્કને પરમાર્થનું જો જ્ઞાન નહીં હોય તો મારો દીકરો નરકમાં જશે. 3 દીકરાઓને તો નરકમાંથી ખેંચી લીધા, એનો ઉદ્ધાર કર્યો, અને એક અલર્ક નરકમાં જાય એ કઈ માને ગમે? જે માં જ પોતે કાયમ માટે ગુરુ બનીને જેની ઉદ્ધારક છે, એવી કઈ માં હોય કે જેવી રીતે 3 દીકરાઓનો ઉદ્ધાર કર્યો અને ચોથો દીકરો નરકમાં જાય, એ કઈ માને ગમે? ન ગમે. એટલા માટે મદાલસાએ એનો પણ વિચાર કર્યો. અને મેં તમારી આગળ કાલ વાત કરી હતી કે એણે જે આ જે 10 શ્લોકો છે, એ 10 શ્લોકો એને એક તાવીજની અંદર મઢી, આપણે જેને માદરડી કહીએ, કોઈ તાંત્રિકો પાસે કંઈ કરાયું હોય ને પછી એ પણ અંદર માદડીમાં પૂરીને આપે, દોરો ધાગો ના તે કરીને અહીં બાંધજો કે અહીં બાંધજો કે ગળામાં બાંધજો કે હું તમને કહીએ. આપણે કરીએ છીએ એ બધું દુઃખને દૂર કરવા માટે. આ બધા આપણે પ્રયત્નો આપણે બધા કરીએ છીએ. સંસારમાં બધું કરવું પડે, ડાયા માણસો મંડે કરવા દુઃખ આવે ત્યારે. અમારા અનુભવો છે. સમજો માણસો જેને માનતા ન હોય ને એ પણ માનતા થઈ જાય, દુઃખ આવે ત્યારે પહોંચી જાય ત્યાં. મદાલસાએ જે તાવીજ આપ્યું એ અદભુત આપ્યું છે. માનું આપેલું તાવીજ હતું, અને એ તાવીજની અંદર શું ભરેલું હતું એ આ શ્લોકમાંથી બહાર નીકળશે. એ મદાલસાએ કહ્યું તો બેટા, આ તાવીજમાં જે છે એ હમણાં તું ખોલતો નહીં, હમણાં તું ન ખોલતો, પરંતુ જ્યારે તું તારા જીવનની અંદર ચારે બાજુથી તું જ્યારે આપતીમાં ઘેરાય, જ્યારે સંકટમાં ઘેરાઈ જા, અને ક્યાંય પણ તને નીકળવાનો કોઈ રસ્તો ન મળે, એવી રીતે તું તારી જાન જોખમમાં હોય એવું તને લાગે, ત્યારે તું આ તાવીજ ખોલજે. એમાંથી નીકળવાનો તને રસ્તો મળી જશે. ધ્યાન રાખજો મેરે ભાઈ બહેન. આ મદાલસાનું તાવીજ આપણે હાચવવા જેવું છે, હું તો માનું છું. એમ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, પરિસ્થિતિઓમાંથી છૂટવા માટે, પરિસ્થિતિઓમાંથી મુક્ત થવા માટે મદાલસાનું તાવીજ અદભુત છે. અને એ તાવીજ એને અલર્કને આપ્યું. સમય જતા કાલાંતરે ઘટના એવી ઘટી છે કે જે 3 ભાઈઓ એના જે સંન્યાસીઓ થઈ ગયા હતા, એ 3 ભાઈઓને પણ એમ થયું કે આપણો જે નાનો ભાઈ અલર્ક છે એ તો રાજકારભારમાં અને રાજ્યમાં, ભોગોમાં, વૈભવમાં ફસાઈ ગયું, ડૂબી ગયો. આપણે એને એનાથી મુક્ત કરવો જોઈએ.
કારણ કે દરેકને એમ થાય. ગ્રસ્ત મા બાપને ખબર ન હોય કે સંન્યાસનો આનંદ કેવો હોય, મુક્તિનો આનંદ કેવો હોય, એને ખબર ન હોય એટલે પોતાના દીકરાને એમ કહે કે અમારા જેવો થા. સંન્યાસીઓને એમ હોય બધા કે અમારા જેવા થાય તો ઠીક. અમે જે આનંદ લઈએ, અમે જે સુખ લઈએ, અમે જે નિજાનંદનો અનુભવ કરીએ, એવા અનુભવ સર્વ કોઈ કરે એવી એને પણ ભાવના થાય. એટલે આ ભાઈઓને પણ એમ થયું કે આપણે કેવું જીવન મુક્ત, આપણે મુક્ત જીવન આપણે કેવું જીવીએ છીએ, પરમાનંદને ભોગવીએ માણીએ છીએ. આ જીવન છે, આપણો ભાઈ અલગ ફસાઈ ગયો, એને એક યુક્તિ કરી, એમાંથી એને છોડાવવા માટે ને મુક્ત કરવા માટે એને એક યુક્તિ કરી કે કાશીના રાજા એના સંબંધમાં થાય અને એની પાસેથી સૈન્ય લઈ અને અલર્કને પણ ખબર ન પડે એવી રીતે એને છાપો મરાવ્યો એના રાજ્ય પર કે લડવા તૈયાર થઈ જજો. ચારે બાજુ દુશ્મનોથી ઘેરાઈ ગયું, સૈનિકોથી પોતાનું નગર ઘેરાઈ ગયું, રાતો રાત ઘેરાઈ ગયું, છાપો માર્યો. અને ત્યારે અલર્ક રાજા વિચાર કરવા લાગ્યો, હવે શું કરવું? પોતાની કોઈ તૈયારી નથી, કરવું શું હવે? રાત્રે નિંદ્રા નથી આવતી, કાલ તો આ બધું ઉજળ કરી નાખશે, મારી પણ જાન ખોવાઈ જવાની છે, મારી કોઈ તૈયારી નથી. અને એ અલર્ક રાજાને રાત્રે નિંદ્રા ન આવી, પરંતુ એને યાદ આવ્યું મારી માએ મને એક તાવીજ આપ્યું અને એને કીધું કે તું જયારે સંકટની અંદર જયારે ઘેરા ત્યારે એ તાવીજને તું ખોલજે, એમાંથી તને રસ્તો મળી જશે. અને એ રાત્રિના અલર્ક રાજાએ તાવીજ ખોલ્યું ત્યારે તાવીજમાંથી આ 10 શ્લોક નીકળ્યા. જોઈએ આપણે. શ્લોકમાં મદાલસાઈએ જે ભરી દીધું છે એ અદ્ભુત છે. આ મદાલસા સ્તોત્ર પણ કહેવાય છે અને જેને આપણે લાવણી કહીએ, લાવણી પણ કહેવાય છે. મદાલસાએ લાવણી રાગમાં પણ ગવાય છે, પરંતુ આ શ્લોકો ગમે તે રાગમાં તમે ગાઈ શકો. ભૈરવીમાં ગાઓ, માલકોશમાં ગાઓ, કેદારમાં ગાઓ, કલ્યાણમાં ગાઓ, રાગની અંદર તમે આ શ્લોકોને તમે ગાઈ શકો છો. તો પેલા આપણે જે આ 10 શ્લોકો છે ને, પેલા આ 10 શ્લોકો ઉપર આપણે બધા ગાન કરીએ અને એ પછી એક એક શ્લોક પર આપણે આગળ વધશું. પરંતુ પેલા આપણે થોડું કેદાર રાગનું ગવડાવું. શુદ્ધ બુદ્ધ નિરંજન ભવમાયા વરજીત જ્ઞાતા ત્વમસીતા શુદ્ધ બુદ્ધ નિરંજન ભવમાયા વરજીત જ્ઞાતા ભવ સ્વપ્नं ચ મોહનિંદ્રાં ત્યજ મદાલસાહં સુતમાતા ભવ સ્વપ્नं ચ મોહનિંદ્રાં ત્યજ મદાલસાહં સુતમાતા નામ વિમોક્ત શુદ્ધો શિરે સુત મયા કલ્પિતં તવ નામ નામ વિમોક્ત શુદ્ધો શિરે સુત મયા કલ્પિતં તવ નામ ન તે શરીરં
न चास्य त्वमसि न ते शरीरम न चास्य त्वमसि किं रोदसी त्वम सुखधाम किं रोदसी त्वम सुखधाम नाम विमुक्त सुदोषिरसुत शब्दवायं त्वं न रोदसी शब्दवायं त्वं न रोदसी त्वं तु चराचर भव स्वामी त्वं तु चराचर भव स्वामी मुक्ति भुक्ति व्यवहार सिद्ध मुक्ति भुक्ति सिद्धये विविध कल्पित दृश्यगामी विविध कल्पित दृश्यगामी शब्दवायं त्वं न रोदसी भोगवशाच विपुलता देहे भोगवशाच विपुलता देहे भवति सुकृशता तद्भावे भवति सुकृशता तद्भावे नैव विपुलता नास्ति सुकृशता नैव विपुलता नास्ति सुकृशता